નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે જિજ્ઞાસા. તો ડીજીએમઓ રાજીવ ઘઈએ ઓપરેશન સિંદૂર અંગે નિવેદન આપ્યું છે. કહ્યું કે સેનાએ આતંકી હુમલાનો જવાબ આપ્યો છે. આતંકીઓના 9 કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા છે. 100 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કંધાર હાઈજેક અને પુલવામા હુમલાના 3 આતંકી પણ આમાં ઠાર થયા છે. આતંકી યુસુફ અઝહર, અબ્દુલ મિલક રઉફ ઠાર મરાયો છે. આતંકી મુદ્દાસિર અહમદ પણ એર સ્ટ્રાઇકમાં ઠાર કરાયો છે. વાયુસેનાએ મુરિદ્દકેમાં લશ્કરના આતંકી કેમ્પને ઉડાવ્યો છે. બહાવલપુરમાં જૈશના મુખ્યાલયને નષ્ટ કરવામાં આવ્યું છે. લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી છે. 8-9 મેના રોજ પાકિસ્તાની ડ્રોન આપણી સીમામાં આવ્યા હતા, ત્યારે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોન પણ નષ્ટ કર્યા છે. કાશ્મીરથી કચ્છ સુધી પાકિસ્તાને ડ્રોન મોકલ્યા હતા. પાકિસ્તાનના 40 સૈનિકો અને અધિકારીઓના મોત થયા છે. 9-10 મેના રોજ એરબેઝ પર હુમલાનો પ્રયાસ થયો હતો. સાથે જ પરસુર અને ચુનિયાન એર ડિફેન્સ રડારને પણ ઉડાવી દેવામાં આવી છે. આરિફવાલા એર ડિફેન્સ રડારને પણ ભારતે ઉડાવી છે. જૈકબાબાદ, ભોલારી, સરગોદા એરબેઝને પણ આપણે તોડી પાડ્યું છે. રહીમ યાર ખાન, ચકલાલા, સક્કર એરબેઝને પણ ઉડાવ્યું છે. ઓપરેશન સિંદૂરમાં ભારતે આતંકનો ખાત્મો બોલાવ્યો છે, જેમાં ભારતની આ કાર્યવાહીમાં 3 ખૂંખાર સહિત 100 આતંકીઓને ઠાર મરાયા છે. પાકિસ્તાનના 3 એર ડિફેન્સ સિસ્ટમ, 2 એરબેઝ રનવેને નષ્ટ કરાયા છે. પાકિસ્તાની સેનાના 40 અધિકારી અને જવાનોના પણ આમાં મોત થયા. કંધાર હાઈજેક, પુલવામા હુમલાના 3 મોટા આતંકીને પણ ઠાર કરાયા છે. યુસુફ અઝહર, અબ્દુલ મલિક, મુદાસિર અહમદને ઠાર મરાયો છે. I have no doubt in my mind that we achieved total surprise, and those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf and Mudassir Ahmed that were involved in the hijack of IC-814 and the Pulwama blast. As the DGMO has detailed, the event was precipitated by the dastardly act at Pahalgam. The sequence of events have already been detailed. We carefully selected the targets, and out of the 9 selected targets, the target systems that were given to the Indian Air Force were the notorious training camps at Bhavalpur and Muridke, these being further from the international boundary. Through critical target system analysis, we analyzed what was to be done to annihilate these targets and plan to engage these targets with precision air-to-surface guided munitions so as to avoid collateral damage. These violations were responded to robustly and dealt with as they must be. We have earlier today sent another hotline message to my counterpart highlighting these violations of the understanding between the DGMOs on the 10th of May and our firm and clear intent to respond to these fiercely and punitively, if repeated tonight, subsequently or later. In this regard, I must inform all of you that the Chief of Army Staff has earlier today conducted a security review and has granted full authority to our army commanders for counter actions in the kinetic domain in case of any violation by Pakistan. તો જે આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા એના દ્રશ્યો તમે સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો કે કેવી રીતે ભારતે જવાબી કાર્યવાહી કરી હતી. પહલગામ હુમલા બાદ આપણે ઓપરેશન સિંદૂર થકી આ બદલો લીધો છે. આતંકવાદ સામેની આપણી લડાઈમાં જે મુરદ્દકી છે તેને આતંકી ઠેકાણાને ઉડાવી દેવામાં આવ્યું. કોટલી સહિત બહાવલપુર, મહમૂના જોયા અને ભીમપર સહિતના જે આતંકી ઠેકાણાઓ છે તેને આપણે ટાર્ગેટ કર્યા હતા અને ઉડાવી દેવામાં આવ્યા છે.
છે 100થી પણ વધારે જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે, જેમાં 3 જેટલા મોટા આતંકીઓ કે જેનો કંધાર હાઈજેક અથવા પુલવામા હુમલામાં જેનો હાથ હતો એવા આતંકીઓને પણ આપણે ખાત્મો બોલાવ્યો છે। આ એ જ વિડીયો છે જે સેના દ્વારા આપવામાં આવ્યા છે કે કેવી રીતે આપણી એરફોર્સે એર સ્ટ્રાઇક કરી અને આ આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે। મુરિદ્દકે, ભીમબર, કોટલી, બહાવલપુર અને મહમૂના જોયા। આ એ દ્રશ્યો છે કે જ્યાં પહેલા જ્યારે એર સ્ટ્રાઇક કર્યા પહેલાના જે દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા હતા અને એર સ્ટ્રાઇક પછી જે આતંકી ઠેકાણાઓનો કેવી રીતે ખાત્મો બોલાવવામાં આવ્યો, કેવી રીતે આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે એ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। આજે અલગ અલગ વિડીયો પણ બતાવવામાં આવ્યા હતા। મુરિદ્દકે, ભીમબર, કોટલી, બહાવલપુર અને મહમૂન જોયા। આ એ આતંકી ઠેકાણાઓ છે કે જેને આપણી ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી તબાહ કર્યા છે। પહલગામ હુમલા પછી આ ભારતીય સેના દ્વારા આપણા ભારતીય એરફોર્સ દ્વારા તેનો બદલો લેવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર થકી અને એક એક આતંકીને વીણી વીણીને જે પ્રકારે નષ્ટ કરવામાં આવ્યો। આ 9 જેટલા આતંકી ઠેકાણાઓ હતા એમાં નષ્ટ કરાયા છે, જેમાંથી કંધાર હાઈજેક અને પુલવામા અટેકના પણ આતંકીઓ જે સામેલ હતા એવા 3 આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે। ન માત્ર એટલું જ પરંતુ 100થી પણ વધારે જેટલા આતંકીઓનો આપણે ખાત્મો બોલાવ્યો છે। આજે જે પ્રકારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ત્રણેય સેના તરફથી એમાં તમામ જાણકારી આપવામાં આવી છે। પહલગામ અટેકમાં જે પ્રકારે આપણા 26 નિર્દોષ ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યાર પછી ઓપરેશન સિંદૂર થકી આપણે જવાબી કાર્યવાહી આતંક સામે કરી છે અને આ આતંક સામે જે આપણી કાર્યવાહી ઓપરેશન સિંદૂરમાં રહી તે એર સ્ટ્રાઇક 7 મેની એ અડધી રાત હતી કે જ્યારે આપણી ભારતીય એરફોર્સ છે, નેવી અને આર્મી ત્રણેય સેનાએ સાથે મળીને જે કાર્યવાહી કરી હતી। ખાસ તો ભારતીય એરફોર્સ દ્વારા જે પ્રકારે ઘરમાં ઘૂસીને આપણે બદલો લીધો છે, પીઓકેમાં પ્રથમ વખત આપણે ત્યાં અંદર જઈને આ પ્રકારે આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે। 9 જેટલા આમ તો આતંકી ઠેકાણાઓ આપણે નષ્ટ કર્યા છે, પરંતુ જે વિડીયો છે, તસવીરો છે, પુરાવા તરીકે સેનાએ આપણને આપ્યા છે। અને ગ્રાફિક્સના માધ્યમથી પણ અમે આપને સમજાવીશું કે ક્યાં ક્યાં આ પ્રકારે તબાહી આપણી ભારતીય જે એરફોર્સ છે એને મચાવી છે આતંક સામેની આ લડાઈમાં। તો પાકિસ્તાનની તબાહીના આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે એરિયા વાઇઝ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો એરિયા 1 છે કે જ્યાં આ આતંકી ઠેકાણાઓ ધમધમી રહ્યા હતા, જ્યાં આતંકીઓને તૈયાર કરવામાં આવી રહ્યા હતા, આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી અને એ જ આતંકીઓનો આપણે ખાત્મો બોલાવ્યો છે। તો આ પહેલાના જે દ્રશ્યો છે કે આ કારણ કે પુરાવા તરીકે આપણી સેનાએ રજૂ કર્યા છે કે કેવી પ્રકારે અહીં આતંકી ઠેકાણાઓ ધમધમતા હતા અને એર સ્ટ્રાઇક પછીના જે દ્રશ્યો છે કે જે કેવી રીતે આ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે કે કેવી રીતે મોટું નુકસાન આપણે ત્યાં પહોંચાડ્યું છે, આતંકનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। એ જે આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે એ જૈશ-એ મોહમ્મદ, લશ્કર-એ તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા આ 3 આતંકવાદી સંગઠનના અલગ અલગ આતંકોનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। તો એ આતંકનો અડ્ડો 1 મુરિદ્દકેની આપણે સૌથી પહેલા વાત કરીએ। મુરિદ્દકે જે આતંકી ઠેકાણું ચાલી રહ્યું હતું અને ઘણા બધા પ્રમાણમાં આતંકવાદીઓ ત્યાં હાજર હતા એને નિશાન બનાવ્યું, આપણે ટાર્ગેટેડ લોકેટ કરી અને આ જબરજસ્ત જવાબી કાર્યવાહી આતંક સામે કરવી છે। આજે પોઈન્ટ 1 તમે જોઈ રહ્યા છો, પોઈન્ટ 2 જોઈ રહ્યા છો કે જ્યાં આતંકી ઠેકાણાઓ ધમધમી રહ્યા હતા ત્યાં આપણે બદલો લીધો છે। બીજું છે આતંકનો અડ્ડો 2 એટલે કે કોટલી। મુરિદ્દકે બાદ કોટલીમાં પણ એ જ પ્રકારે કાર્યવાહી થઈ। આતંકનો અડ્ડો 3 ભીમબર છે, એના પછી આ મહમૂના જોયા કે જે આતંકી ઠેકાણું અને સૌથી વધારે આતંકીઓ ત્યાં પણ હાજર હતા એ આતંકીઓનો પણ ખાત્મો બોલાવવામાં આવ્યો છે। મહમૂના જોયા આતંકનો અડ્ડો 5 એટલે કે આ 5મું આતંકી ઠેકાણું છે અને કેવી રીતે ત્યાં આપણે બ્લાસ્ટ કરી અને આતંકી ઠેકાણાને નષ્ટ કર્યું છે એ પણ જોયું। અને જે પ્રકારે એરબેઝની વાત કરીએ કે ભારતે ઓપરેશન સિંદૂર થકી જવાબી કાર્યવાહી કરી એમાં જે અલગ અલગ એરબેઝ છે, ખાસ કરીને જેકાબાબાદ હોય, સુકુર હોય, ભોલારી હોય, રહિયાર ખાન હોય, પસરૂર હોય, સરગોદા, ચકલાલા, મુરિદ્દકે અને સિયાલકોટ કે જેણે આપણે નષ્ટ કર્યા છે। આપણી એર સ્ટ્રાઇક કરી ઓપરેશન સિંદૂર થકી આ બદલો લેવામાં આવ્યો છે। ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી છે। આ 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। ભારતે વજ્રઘાતથી આ પાકિસ્તાનના 9 જેટલા ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા છે।
તો અલગ અલગ જે જવાબી કાર્યવાહી આતંક સામે ભારતે કરી છે એના આ દ્રશ્યો છે, તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રહિયમ ખાર, સુકુર, ભોલારી, જેકાબાબાદ, મુરિદ્દકે, પસરૂર, ચકલાલા, સિયાલકોટ, આ તમામ જગ્યાએ આપણે કાર્યવાહી આપણી ભારતીય એરફોર્સ દ્વારા કરવામાં આવી છે, જવાબી કાર્યવાહી કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે પહલગામ આતંકી હુમલો કરવામાં આવ્યો ત્યાર પછી આ જવાબી કાર્યવાહી આપણી એરફોર્સ દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ આ દ્રશ્યો, વિડીયો છે એ આપણા આજે ભારતીય જ્યારે સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં પુરાવા તરીકે આપવામાં આવ્યા અને આગલા અઠવાડિયે જ્યારે યુએનએસસીમાં પણ આપણી ભારતની ટીમ જવાની છે ત્યાં પણ આ તમામ પુરાવા છે એ રજૂ કરવામાં આવશે અને આપણો પક્ષ રાખવામાં આવશે કે કેવી રીતે આ આતંકવાદ સામેની લડાઈ ઓપરેશન સિંદૂર થકી ભારતે ચલાવી છે। તો આ આતંકનો અડ્ડો કોટલી જ્યાં આતંકી ઠેકાણું ચાલી રહ્યું હતું, આતંકી ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યું છે। એક બાદ એક જે ભીમબર કહો કે મહમૂના જોયા કહો કે જ્યાં આતંકી ઠેકાણાઓ ધમધમી રહ્યા હતા, આતંકનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। સાથે જ મહમૂના જોયા એ ત્યાં પણ બદલો લેવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ચકલાલા એરબેઝ, નૂર ખાન, એક તરફ પાકિસ્તાનનું મહત્વનું અને આ વ્યૂહાત્મક એરબેઝ હતું એને પણ આપણે ધ્વસ્ત કરી નાખ્યું છે। જે પ્રકારે પાકિસ્તાન દ્વારા 2 થી 3 દિવસ સુધી ડ્રોન અટેક અને મિસાઇલ અટેકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એની જવાબી કાર્યવાહીમાં આ તમામ જે એરબેઝ છે એને આપણે ધ્વસ્ત કર્યા છે। જેમાં ચકલાલા નૂર ખાન એરબેઝ, ચકલાલા એરબેઝ છે ઇસ્લામાબાદથી 10 કિલોમીટર દૂર છે, એને પણ ભારતે જવાબી કાર્યવાહીમાં ધ્વસ્ત કરી નાખ્યું છે। એટલે કે ખૂબ મોટું નુકસાન પાકિસ્તાનમાં થયું છે। 1965-71ના યુદ્ધમાં આ મહત્વની ભૂમિકા આ એરબેઝ પરથી પાકિસ્તાન તરફથી રહી હતી તેને પણ આપણે નષ્ટ કર્યું છે। ચકલાલા એરબેઝની વાત કરીએ તો ચકલાલા એરબેઝ પાકિસ્તાનના સૌથી સંવેદનશીલ લશ્કરી સ્થળોમાંનું એક છે અને એને પણ ઉડાવી દેવામાં આવ્યું છે। જવાબી કાર્યવાહી ભારતની આતંક સામે એરબેઝ હવાઈ રિફ્યુઅલિંગ અને લોજિસ્ટિક્સ માટે પણ આ મહત્વનું કેન્દ્ર હતું। ચકલાલા જેને નૂર ખાન એરબેઝ પણ કહેવામાં આવે છે એ એરબેઝને પણ તબાહ કરવામાં આવ્યું છે। ચકલાલા એરબેઝમાં પીએફની અનેક મહત્વની સ્ક્વોડ્રન પણ તૈનાત હતી, એટલે કે સમજી શકાય છે કે ભારતે કેટલી મોટી જવાબી કાર્યવાહી કરી છે। F-16, JF-17 થંડર, C-130 હર્ક્યુલસ અને અનમેન્ડ એરિયલ વ્હીકલ્સનું પણ અહીં સંચાલન થતું હતું, એટલે ખૂબ મોટી કાર્યવાહી ભારત તરફથી જવાબી કાર્યવાહી તરીકે થઈ છે। શહેબાઝ એરબેઝની વાત કરીએ તો શહેબાઝ એરબેઝને પણ આપણે ધ્વસ્ત કરી નાખ્યું છે। પાકિસ્તાન માટે શહેબાઝ એરબેઝ સૌથી મહત્વનું એરબેઝ હતું અને આ સૌથી મહત્વના ગણાતા એરબેઝ પર પણ ભારતે કાર્યવાહી કરી છે। પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જેકમાબાદ નજીક આવેલું છે આ એરબેઝ કે જેનો પણ આપણે ખાત્મો બોલાવ્યો છે। આ એરબેઝને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। આગળ જે પ્રકારે પાકિસ્તાન એરફોર્સ દ્વારા તાલીમ અને રક્ષણાત્મક હેતુઓ માટે આ એરબેઝનો ઉપયોગ થતો હતો તેનું પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। એરબેઝ હવાઈ સંરક્ષણ વ્યૂહરચનામાં ખૂબ જ મહત્વનું એવું શહેબાઝ એરબેઝ છે કે જેને પણ ભારતે જવાબી કાર્યવાહીમાં ધ્વસ્ત કર્યું છે। યુદ્ધ વિમાનો, ડ્રોન્સ સંચાલન માટે પણ આ શહેબાઝ એરબેઝનો સૌથી વધારે ઉપયોગ થતો હતો, એટલે કે એને જે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું હવાઈ ક્ષેત્રે ડ્રોન અને મિસાઇલ મોકલીને એના જવાબમાં ભારતે આ કાર્યવાહી કરી છે અને આ એરબેઝને ધ્વસ્ત કરવામાં આવ્યું છે। શહેબાઝ એરબેઝ વર્ષ 2000માં અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન પણ આ જ એરબેઝ પરથી સૌથી વધારે કામગીરી થતી હતી, એટલે આ એરબેઝ સૌથી મોટું પાકિસ્તાન માટે ગણવામાં આવતું હતું। શહેબાઝ એરબેઝ ડ્રોન હુમલાઓ અને નિરીક્ષણ મિશન માટે વધુ વપરાય છે, એટલે સમજી શકાય છે કે ભારતે કેટલી મોટી કાર્યવાહી કરી છે। હવે પાકિસ્તાનનું રહીમયાર ખાન એરબેઝની આપણે વાત કરીશું। આગળ વધુ એક એરબેઝ પણ જે પાકિસ્તાનનું ધ્વસ્ત કરવામાં આવ્યું છે, રહીમયાર ખાન એરબેઝ, જેને મોટા પ્રમાણમાં આપણે નુકસાન પહોંચાડ્યું છે। પાકિસ્તાન એરફોર્સનું એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક આ એરબેઝ ગણવામાં આવતું હતું અને આ એરબેઝનો પણ ખૂબ મોટા પાયે ઉપયોગ થતો હતો। રહીમયાર ખાન એરબેઝ ભારત પાકિસ્તાન સરહદથી ખૂબ જ નજીક છે, એટલે કે સરહદની નજીક આવેલું આ રહીમયાર ખાન એરબેઝ કે જેને ધ્વસ્ત કરવામાં આવ્યું છે।
સાથે જ આ રફીકી એરબેઝ વધુ એક એરબેઝ કે જેનો આપણે ખાતમો બોલાવ્યો છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આ રફીકી એરબેઝ આવેલું છે. એક બાદ એ એરબેઝની આપણે વાત કરી રહ્યા છીએ કે જેણે આપણે ધ્વસ્ત કર્યા છે 9 જેટલા એરબેઝ, જેમાં આ રફીકી એરબેઝ છે એ ઘણું જ મહત્વનું હતું વ્યૂહાત્મક દ્રષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ આ એરબેઝને પણ આપણે જવાબી કાર્યવાહીમાં નષ્ટ કર્યું છે. રફીકી એરબેઝ ઇસ્લામાબાદથી 337 કિલોમીટર દૂર છે. ભારત સીમાથી ખૂબ જ નજીક આવેલું આ એરબેઝ રફીકી એરબેઝ છે કે જેને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ભારતે જવાબી કાર્યવાહીમાં પહોંચાડ્યું છે. રફીકી એરબેઝ પાકિસ્તાનના ડ્રોન હુમલાનું સૌથી મોટું સેન્ટર છે. મુરીદ એરબેઝની હવે વાત કરીશું તો મુરીદ એરબેઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં આવેલું છે. આ તમામ એક બાદ એક એરબેઝ કે જેને આપણે ધ્વસ્ત કર્યા છે. ઇસ્લામાબાદથી લગભગ 100 કિલોમીટરના અંતરે આ મુરીદ એરબેઝ આવેલું છે, જેને પણ ભારતે જવાબી કાર્યવાહી દરમિયાન ધ્વસ્ત કર્યું છે. મુરીદ એરબેઝ પાકિસ્તાનથી નોર્ધન એર કમાન્ડ હેઠળ કાર્યરત છે અને અહીં પણ ખૂબ મોટી કાર્યવાહી પાકિસ્તાન તરફથી થતી હતી. ખૂબ જ મહત્વનું એરબેઝ પાકિસ્તાન માટે હતું. અને વધુ એક મોટા સમાચાર, રાજસ્થાનના બાડમેરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. બાડમેરમાં બ્લેકઆઉટ વચ્ચે ફરી દેખાયા છે ડ્રોન. આ સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ કે બાડમેરમાં ફરી સાયરનનો અવાજ સંભળાયો છે. બાડમેરના ડીએમએ અત્યારે ટ્વીટ કરીને જાણકારી આપી છે. બાડમેરના જિલ્લા કલેક્ટરે ટ્વિટર પર એક્સ પર આ પોસ્ટ કરી છે અને કલેક્ટરે લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી છે. રાજસ્થાનના બાડમેરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. બાડમેરમાં બ્લેકઆઉટ વચ્ચે ફરી એક વખત ડ્રોન દેખાયા છે અને કલેક્ટર દ્વારા આ જાણકારી આપને આપવામાં આવી છે. અમે પણ આપને એ જાણકારી આપી રહ્યા છીએ કારણ કે જિલ્લા કલેક્ટર દ્વારા જે પ્રકારે એમને ઓફિશિયલ એક્સ પર પોસ્ટ પણ કરી છે અને ત્યાં સાયરન વાગવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો ઓપરેશન સિંદૂર અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા અને કહ્યું હતું કે વહાં સે ગોલી ચલેગી તો યહાં સે ગોલા ચલેગા. ત્યારે એરબેઝ પરના હુમલા એ ટર્નિંગ પોઈન્ટ હતા એવું પણ સૂત્રો દ્વારા જાણકારી મળી અને પીએમએ સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે ઓપરેશન સિંદૂર એ આતંકવાદ સામેની લડાઈ છે અને એ ચાલુ જ રહેશે. ખૂબ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો અને એરબેઝ પરના હુમલા એ ટર્નિંગ પોઈન્ટ હતા એ પણ જણાવવામાં આવ્યું છે.